છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે પીએમ કિસાન યોજનાના 21મા હપ્તા વિશે વાત કરીશું। આ દિવસે આવશે ગુજરાતમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો અને અહીંયા તમને 2000 રૂપિયાનો હપ્તો મળવાનો છે। એની નવી જે લાભાર્થી યાદી છે જાહેર કરવામાં આવી છે। નવી લાભાર્થી યાદી તમે કેવી રીતે ચેક કરી શકશો, તમારું સ્ટેટસ તમે કેવી રીતે ચેક કરી શકશો એના વિશે વાત કરીશું। અને સાથે 8 કરોડ ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાનો છે, તો કેવા ખેડૂતોને યોજનાનો લાભ નહીં મળે એના વિશે પણ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ। તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો। તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારે કોમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે કે હજુ સુધી તમને કયો હપ્તો નથી મળ્યો, એટલે કે કયો હપ્તો તમારો બાકી છે। તો હવે વિડીયોની આપણે શરૂઆત કરી લઈશું। સૌપ્રથમ આપણે જે છે વાત કરીએ હપ્તા વિશે, તો ખેડૂતો લાંબા સમયથી પીએમ કિસાન યોજનાના 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। મિત્રો તમને ખબર હશે કે આપણા દેશના જે તમામ ખેડૂતો છે લાંબા સમયથી પીએમ કિસાન યોજનાના 21મા હપ્તાની રાહ જોઈને બેઠા છે। એવું કહેવામાં આવી રહ્યું હતું કે છઠ પૂજાના અંત પછી નવેમ્બરમાં ખેડૂતોના બેંક ખાતામાં હપ્તાના પૈસા જમા થઈ શકે છે, એટલે કે જે છઠ પૂજા છે એના પછી જે છે આપણા ખાતામાં નવેમ્બરમાં હપ્તાના જે પૈસા છે જમા થઈ શકે છે। નવેમ્બરનો 9મો મહિનો આજથી શરૂ થઈ ગયો છે, એટલે કે 2-3 દિવસથી શરૂ થઈ ગયું છે। તેથી પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે તે પ્રશ્ન રહી ગયો છે। મિત્રો તમને ખબર હશે કે આપણો નવેમ્બર મહિનો ચાલુ થઈ આજે 3 દિવસ પૂરા થયા છે અને આજે ચોથો દિવસ છે। તો હવે એક પ્રશ્ન જે છે તમામ ખેડૂતોને એ સતાવી રહ્યો છે કે ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે 21મો હપ્તો। તો જાણી લઈએ કે કિસાન યોજનાનો 21મા હપ્તા અંગે લેટેસ્ટ અપડેટ શું છે। એટલે હવે આપણે જાણીશું કે યોજના અંતર્ગત હવે લેટેસ્ટ અપડેટ શું આવ્યું છે। તો કેટલાક રાજ્યોમાં હાલ પહેલાથી જે છે જાહેર કરવામાં આવે, કેટલાક પૂર અને જે છે આપત્તિગ્રસ્ત રાજ્યોમાં પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો ખેડૂતોના ખાતામાં નાખી દેવામાં આવ્યો છે। કેટલાક રાજ્યોમાં જે છે આપણો પીએમ કિસાન યોજનાનો જે હપ્તો છે એ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો છે। એવા જે રાજ્યો હતા જેમના પૂર અને જે છે આપત્તિગ્રસ્ત રાજ્યો હતા એવા જે રાજ્યોના લોકો છે એમના ખાતામાં હપ્તો જમા કરવામાં આવ્યો છે। જો કે ઘણા રાજ્યોના હજુ સુધી જે છે 2000 રૂપિયાનો હપ્તો મળ્યો નથી, એટલે કે ઘણા બધા રાજ્યોમાં જે છે હજુ પણ 2000 રૂપિયાનો હપ્તો નથી મળ્યો। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એક સરકારી યોજના છે। મિત્રો આપણી જે યોજના છે પીએમ કિસાન યોજના એ એક સરકારી યોજના છે, જેના હેઠળ સરકાર દ્વારા નાના ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। મિત્રો યોજના અંતર્ગત આપણા દેશના જે આર્થિક રીતે નબળા ખેડૂતો છે, જે નાના ખેડૂતો છે એમને વાર્ષિક 6000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે। આ 6000 રૂપિયા 3 સમાન હપ્તામાં આપવામાં આવે છે, એટલે કે જેમાં દરેક હપ્તામાં 2000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખવામાં આવે છે। એટલે કે દર 4 મહિને એક નવો હપ્તો જાહેર કરવામાં આવે છે અને ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। એટલે કે વર્ષની અંદર આવા 3 હપ્તા જે છે જાહેર કરવામાં આવતા હોય છે અને ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવતા હોય છે। વાત કરીએ આગળ તો હપ્તાના પૈસા ક્યારે આવશે। અત્યારે આખા સમગ્ર ગુજરાતમાં એક જ પ્રશ્ન ચાલી રહ્યો છે કે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો ક્યારે આવશે અને હપ્તાના પૈસા ખેડૂતોના બેંક ખાતામાં ક્યારે અટકળો છે કે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો ક્યારે મળશે। હકીકતમાં બિહાર ધારાસભ્ય જે વિધાનસભાની ચૂંટણી માટે મતદાનનો પ્રથમ તબક્કો 6 નવેમ્બરે છે। ખેડૂતોની આશા છે કે સરકારી યોજનાનો જે 21મો હપ્તો જે છે સરકાર 21મો હપ્તો જો રાજ્ય સરકારે કહ્યું કે હજુ સુધી આ માટે કોઈ તારીખ જાહેર કરી નથી, એટલે કે ચૂંટણી પછી આપણો હપ્તો જે છે મળી જાય તેવી ધારણા છે, પણ રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી કોઈ જે તારીખ છે જાહેર કરવામાં નથી આવી અથવા કોઈ માહિતી પણ આપવામાં નથી આવી। વાત કરીએ હવે આગળની, તો લેટેસ્ટ અપડેટ શું છે હપ્તા વિશે। તો પીએમ કિસાન યોજનાના 21મા હપ્તા અંગે જે છે લેટેસ્ટ અપડેટ અનુસાર બિહાર ચૂંટણી પહેલા નવેમ્બર 2025ના પહેલા અઠવાડિયામાં આ હપ્તો જે છે જાહેર કરવામાં આવી શકે છે। એ નોંધવું જોઈએ કે પંજાબ, હરિયાણા અને જમ્મુ અને કાશ્મીર જેવા આપત્તિગ્રસ્ત રાજ્યો જેમાં ખેડૂતોને પહેલાથી જ ચૂકવણી મળી ગઈ છે, એટલે આ રાજ્યોમાં જે છે હપ્તાની ચૂકવણી પહેલા કરવામાં આવી છે। વાત કરીએ તો તમે સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકશો। આ કરવા માટે તમારે pmkisan.gov.in વેબસાઇટની મુલાકાત લેવાની છે। ત્યાં લાભાર્થી સ્ટેટસ પસંદ કરો, ત્યાં તમારો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરો, કેપ્ચાને જે છે એન્ટર દબાવો। હવે તમને જે છે હપ્તાની સ્થિતિ વિશે માહિતી પ્રાપ્ત થશે। નોંધ કરો કે હપ્તાની રકમ ફક્ત તે જ ખેડૂતોના ખાતામાં જમા થાય જેમણે પોતાનું કેવાયસી કર્યું છે। કેવાયસીના વિના જે છે ખેડૂતોનો 21મો હપ્તો ચૂકવણી વિલંબિત રહી જશે અને તેમને જે છે કેવાયસી ના કર્યું હોય એવા ખેડૂતોને હપ્તો મળશે નહીં। તો આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીશું। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો। ચેનલ